મિત્રો, શું તમે જાણો છો કે દીકરીનો જન્મ કયા ઘરમાં થાય છે? ગરુડ પુરાણના એ પાનાઓમાં એક એવું રહસ્ય છુપાયેલું છે જે આજ સુધી બહુ ઓછા લોકો જાણી શક્યા છે. તમારા આંગણામાં પણ દીકરી રમે છે તો આ વિડીયો ભૂલથી પણ વચ્ચે ન છોડતા, કારણ કે વિડીયોના અંતમાં જે સત્ય સામે આવે છે તે કદાચ તમારા હોશ ઉડાવી દેશે અને તમારી જિંદગી બદલી નાખશે. તમારું આપણી ચેનલમાં સ્વાગત છે. ચાલો જાણીએ અદ્ભુત રહસ્ય શું છે. તમને ખબર છે કે જ્યારે કોઈ ઘરમાં દીકરી જન્મ લે છે ત્યારે તે ઘરનું ભાગ્ય બદલાઈ જાય છે. દીકરીનો જન્મ કોઈ સામાન્ય વાત નથી હોતી. આ સ્વયં ભગવાનની પ્રસંગી હોય છે. અદ્ભુત વાતો એ છે કે વેદોમાં કે શાસ્ત્રોમાં પણ પુત્ર પ્રાપ્તિના ઉપાય જાણવામાં આવ્યા છે, પરંતુ દીકરીના જન્મ માટે કોઈ ઉપાય નથી, કારણ કે દીકરી દરેકને નથી મળતી. પુત્રીનો જન્મ માત્ર એ જ ઘરમાં થાય છે જે ઘરમાં ભગવાન સ્વયં વાસ કરવા માંગતા હોય. આજે હું જે જણાવવા જઈ રહ્યો છું તે કોઈ ગ્રંથોમાં લખેલી સામાન્ય વાત નથી. અત્યારે હું તમને જે જણાવવાનો છું તે હજારો વર્ષથી છુપાયેલી ગરુડ પુરાણના એક પાનામાં જે બહુ ઓછા લોકોએ સમજ્યું છે, અને જે પણ સમજ્યું તેને ક્યારેય કોઈને જણાવ્યું પણ નથી. તો મિત્રો, આ વિડીયોમાં આગળ વધતા રહેજો. જો તમારે દીકરી હોય તો તેનું નામ કોમેન્ટમાં લખો. માતા લક્ષ્મી સદાય તેમને ખુશ રાખે. મિત્રો, શું તમને જાણો છો કે જ્યારે કોઈ ઘરમાં દીકરી જન્મ લે છે ત્યારે તે કોઈ ઘટના નથી હોતી, સ્વયંભાવી ભગવાનની પ્રસંગી હોય છે. શું? પરંતુ સવાલ એ છે કે ભગવાન કોને પસંદ કરે છે? ક્યાં પિતાને, કઈ માતાને, ક્યાં આંગણે? સૌથી મોટો એ સવાલ છે, તમારું ઘર પસંદગી લાયક છે કે નથી? આજ પ્રશ્નોના ઉત્તર સાથે આજે આપણે ગરુડ પુરાણના એક રહસ્ય ખોલીશું, જે જણાવે છે કે દીકરીઓ કયા ઘરમાં જન્મ લે છે, શા માટે લે છે, અને તેમના જન્મનો તમારા ભાગ્ય સાથે શું સંબંધ છે. મિત્રો, વિડીયો અંત સુધી જોજો, કારણ કે જે સત્ય સૌથી અંતમાં આવશે તે કદાચ તમારી જિંદગી બદલી નાખશે. આપણે સૌ જાણીએ છીએ કે દુનિયામાં દરરોજ લાખો બાળકો જન્મ લે છે, પરંતુ શું તમને ક્યારે વિચાર્યું કે કોઈ બાળક આજ ઘરમાં શા માટે જન્મ્યું? આજ માતાની કુખે શા માટે આવ્યું? આજ પિતાનું બાળક શા માટે બન્યું? આધુનિક વૈજ્ઞાનિક કહે છે કે આ જૈવિક પ્રક્રિયા, પરંતુ ગરુડ પુરાણ કહે છે કે જન્મ માત્ર શરીરનો નથી હોતો, જન્મ માત્ર આત્માનો હોતો થાય છે. અને આત્મા જ્યાં જતી નથી, જ્યાં જગ્યા હોય ત્યાં જાય છે. જ્યારે તેને ઉદ્દેશ હોય, જ્યારે તેને સંબંધ હોય. ગરુડ પુરાણમાં યમરાજ અને ગરુડ વચ્ચે એક સંવાદ છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે મૃત્યુ પછી આત્માની યાત્રા કેવી રીતે થાય છે. ગરુડ પુરાણ અનુસાર મૃત્યુ પછી આત્માના કર્મનો હિસાબ થાય છે, અને પછી તે નક્કી થાય છે કે તેનો આગલો જન્મ ક્યાં થશે. આ કોઈ લોટરી નથી, આ એક કર્મનું ગણિત છે. તો જ્યારે કોઈ ઘરમાં દીકરી જન્મ લે છે તે પણ આ જ ગણિતનું પરિણામ છે. જે આત્મા દીકરી બનીને આવી તેને જાતે જ તે ઘરની પસંદગી કરી, અથવા એમ કહી કે તે ઘરના કર્મોએ એ આત્માને આકર્ષિત કરી. જેમ ચુંબક લોખંડને ખેંચે છે, તેવી જ રીતે પવિત્ર ઘરની ઉજરા પવિત્ર આત્માને ખેંચે. અને આ જ કારણ છે કે કેટલાક ઘરોમાં દીકરી આવતા જ માહોલમાં બદલાઈ જાય છે. અટકેલું ભાગ્ય ચાલવા લાગે છે, પિતાનું કઠોર હૃદય પીંગળી જાય છે, જીવનમાં બધું જ ઠીક થવા લાગે છે. આ કોઈ સંયોગ નથી, આ ઉર્જાનું એક પવિત્રણ છે. આપણે સદીઓથી સાંભળતા આવ્યા છીએ કે દીકરી લક્ષ્મી હોય છે, પરંતુ શું આપણે ક્યારે વિચાર્યું છે કે આ વાત ક્યાંથી આવી? ગરુડ પુરાણ અને દેવી ભાગવત બંનેમાં એક વાત સ્પષ્ટ છે, લક્ષ્મી માત્ર ધનની દેવી નથી. લક્ષ્મી સંતુલની દેવી છે, સમૃદ્ધિની દેવી છે,
ચેતનાની દેવી છે અને લક્ષ્મી ત્યાં આવે છે જ્યાં સન્માન હોય છે. લક્ષ્મી એ ઘરમાં નથી ટકતી જ્યાં અપમાન હોય છે, જ્યાં ક્રોધ, જ્યાં સ્વાર્થ હોય અને જ્યાં શુદ્ધતા ન હોય